જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કથા થોડી લાંબી છે એટલે ધૈર્ય અને એકાગ્રતાથી સાંભળશો તો મારી ગેરંટી છે કે તમને બહુ જ મજા આવશે કૃષ્ણને સમજવામાં. મિત્રો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે એક વિડીયો બનાવવામાં 1 થી 2 દિવસની મહેનત થાય છે. તમારું એક લાઇક અને એક સબસ્ક્રાઇબનું બટન દબાવવાથી મારા ઉત્સાહમાં વધારો થાય છે. તો ચાલો આજની કથાના શ્રી ગણેશ કરું છું. બ્રહ્માજીએ કરેલી શ્રી કૃષ્ણજીની સ્તુતિ. બ્રહ્માજીએ કહ્યું, મારા પ્રિયનાથ, આપ એક જ પૂજનીય પરમેશ્વર પુરુષોત્તમ ભગવાન છો. તેથી આપને પ્રસન્ન કરવા આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું ને આ સ્તુતિ કરું છું. આપના અંગોપાંગો ઘનશ્યામ રંગ ધરાવે છે. આપના પિતાંબરોમાંથી સ્ફૂર્તિ રૂપેરી વિદ્યુત આભાથી આપ ઝળહળી રહ્યા છો. મસ્તક પર મયુર પીંછ ધારણ કરી, કાને કુંડળ તથા હાથમાં શંખ ધારણ કરી મારી સન્મુખ ઉભેલા નંદકુમારને હું વારંવાર આદરભાવથી વંદન કરું છું. એમનું વદન સુહામણું છે. એમણે મસ્તક પર મુકુટ ધારણ કર્યો છે. વનમાળાઓથી એમના અંગોપાંગો શોભી રહ્યા છે. એમના હાથમાં ધાન્યનો કોળિયો છે. બીજા હાથમાં લાકડી અને રણશીંગા ધારણ કર્યા છે. ત્યાં ભેરી તથા બંસરી પણ છે. એમના નાના કોમળ ચરણ કમળોથી તેઓ મારી સન્મુખ ઊભા રહ્યા છે. હે પ્રભુ, લોકો કહે છે કે બ્રહ્મા તમામ વૈદિક જ્ઞાનનો નિષ્ણાત છે અને આ વિશ્વનો સર્જનહાર પણ લેખાય છે. છતાં બાળ સ્વરૂપમાં મારી સમક્ષ ઊભેલા આપના વ્યક્તિત્વને હું પારખી શક્યો નહીં. એ વાત અત્યારે સિદ્ધ થઈ ચૂકી છે. આપ આપના બાળ મિત્રો ગાયો અને વાછરડા સાથે ખેલી રહ્યા છો એટલે જાણે આપને પૂરું શિક્ષણ પણ મળ્યું નથી એમ લેખાય છે. હાથમાં કોળીઓ લઈને વાછરડાને શોધી રહેલા આપ લાગો છો તો એક ગ્રામ્ય બાળક જેવા. પરંતુ તેમ છતાં આપના દેહ અને મારા દેહમાં આપ ધરતી જેટલો તફાવત છે, કેમ કે હું આપના શરીરની શક્તિ માપી શકતો નથી. મેં બ્રહ્મ સંહિતામાં કહ્યું છે તે પ્રમાણે આપનો દેહ ભૌતિક નથી. બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે કે શ્રી ભગવાનનું શરીર સંપૂર્ણ રીતે દિવ્ય અને આધ્યાત્મિક છે. ઈશ્વરના દેહ અને ઈશ્વરના સ્વરૂપમાં કશો જ ભેદ નથી. એમના દેહનું પ્રત્યેક અંગ સમગ્ર શરીરના તમામ અંગોનું કાર્ય પાર પાડી શકે છે. ઈશ્વર પોતાના હાથથી જોઈ શકે છે, આંખથી સાંભળી શકે છે, પગથી ભોગ ગ્રહણ કરી શકે છે અને મોંથી સર્જન કરી શકે છે. આપનું આ ગોપબાળ સ્વરૂપ ભક્તજનોના કલ્યાણાર્થે જ છે. આપની ગાયો, વાછરડા અને ગોપ મિત્રોનું અપહરણ કરીને મેં આપના ચરણોમાં અક્ષમ્ય અપરાધ કર્યો છે, છતાં આપે મારા ઉપર કૃપા વરસાવી છે. એ વાત હું સમજી શકું છું. આપનો એ દિવ્ય ગુણ છે. આપ આપના ભક્તજનો પ્રત્યે ખૂબ જ દયાળુ છો. આપનો મારા પ્રતિ પણ પૂરો સદભાવ છે, છતાં હું આપની શારીરિક શક્તિઓનું માપ કાઢી શકતો નથી. હું બ્રહ્માજી, જે આ બ્રહ્માંડનો સર્વોત્તમ ઈશ્વર છું, તે પણ આમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના બાળ સ્વરૂપને ઓળખી શકતો નથી. તો બીજાની તો શી વાત કરવી? અને હું અગર આપના દિવ્ય બાળ સ્વરૂપની આધ્યાત્મિક શક્તિઓને પીછાની ન શકું તો પછી આપની અલૌકિક લીલાઓને તો ક્યાંથી જ સમજી શકું? માટે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે માણસ પરમેશ્વરની દિવ્ય લીલાઓ, એમના અવિર્ભાવ, જન્મ અને તિરોભાવ વિશે થોડું ઘણું પણ સમજે છે તે તુરત જ આ ભૌતિક દેહ છોડ્યા પછી ભગવાનના દિવ્ય ધામ વૈકુંઠ લોકમાં વાસ કરવા પાત્ર બની જાય છે. વેદમાં પણ આ હકીકતનું સમર્થન કરવામાં આવ્યું છે. એમાં કેવળ એટલું જ કહેવામાં આવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજવાથી માનવી જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય છે. એટલે હું તો સૂચવું છું કે માનવીઓએ પોતાના પરિમિત જ્ઞાનથી આપને સમજવાનો પ્રયાસ જ માંડી વાળવો. આપને સમજવાની શ્રેષ્ઠ રીત તો એ છે કે માણસે તર્ક વિતર્કની બધી જ પ્રક્રિયાઓનો ત્યાગ કરી ભગવદ્ ગીતામાં તથા અન્ય વૈદિક શાસ્ત્રોમાં સ્વયં જે ઉપદેશ આપે આપ્યો છે તેનું અથવા આપનો સાક્ષાત્કાર કરી ચૂકેલા આપના ચરણ કમલોના આશ્રિત મહાન ભક્તજનોના ઉપદેશનું નમ્રતાપૂર્વક શ્રવણ કરવું જોઈએ. મનુષ્યે કોઈપણ પ્રકારના તર્ક વિતર્ક કર્યા વિના ભગવદ્ ભક્ત પાસેથી શ્રવણ કરવું જોઈએ. પોતાની સાંસારિક પરિસ્થિતિમાં એણે કોઈપણ જાતનો ફેરફાર કરવાની જરૂર પણ નથી. એણે ફક્ત આપનો સંદેશો સાંભળવાની જ જરૂર છે. આમ તો ભૌતિક ઇન્દ્રિયો દ્વારા આપનો પાર પામી શકાય તેમ જ નથી, છતાં કેવળ આપના વિશે શ્રવણ કરવાથી માણસ અજ્ઞાનના અંધકાર પર પ્રભુત્વ મેળવી શકે છે. કેવળ આપની કૃપાથી જ આપ ભક્તજનો આગળ પ્રકટ થાવ છો. બીજા કોઈ પણ પ્રકારે આપ અજીત છો. ભક્તિના સ્પર્શ સિવાયના તાર્કિક જ્ઞાન વડે આપને શોધવાનો પ્રયત્ન કરવો એ નાહક સમયની બરબાદી કર્યા સમાન છે. ભક્તિ સેવા એટલી બધી મહત્વની છે કે ભક્તિ માટે થોડો પણ પ્રયાસ કરવાથી ઉચ્ચતમ સંપૂર્ણતાના સ્તર પર પહોંચી શકાય છે. માટે મનુષ્યોએ આ ભક્તિમય સેવાની શુભ પ્રક્રિયાની બિલકુલ ઉપેક્ષા કરવી જોઈએ નહીં. માણસ તર્ક વિતર્કની પદ્ધતિથી ભૌતિક સૃષ્ટિનું આંશિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તેથી આપને સર્વ વસ્તુઓના ઉદ્ગમ સ્થાન તરીકે ઓળખવાનું શક્ય નથી. કેવળ તાર્કિક જ્ઞાનમાં જ જેને રસ છે એવા મનુષ્યોના પ્રયાસો ચોખાની ખાલી કુશકીને જોડવાના નાહક પરિશ્રમ કરનારી જેમ વ્યર્થ પરિશ્રમ છે. ડાંગરના થોડાક દાણા હોય તો તેને ખાંડી તેમાંથી ચોખા મેળવી શકાય, પરંતુ ડાંગર ખાંડીને ચોખા કાઢી લીધા પછી જે ખુશ્કી રહે તેને ખાંડવાથી શું મળે?
એ કેવળ ખાલી પરિશ્રમ જ લેખાય. મારા પ્રિય પ્રભુ, માનવ સમાજના ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો મળી આવે છે કે મનુષ્ય આધ્યાત્મિક કક્ષાએ પહોંચવા નિષ્ફળ ગયા પછી મન, વચન અને કર્મથી ભક્તિ માર્ગે વળીને આપના ધામ વૈકુંઠમાં વાસ કરવા જેટલી સર્વોચ્ચ લાયકાત મેળવી શક્યો છે. તર્કથી કે યૌગિક ધ્યાનથી આપને સમજવાની તમામ પ્રક્રિયાઓ ભક્તિ સેવા વિના સાવ નિરર્થક છે. માટે મનુષ્ય પોતાના સાંસારિક વ્યવહારમાં રહીને પણ આપની ભક્તિમાં ચિત્ત પરવવું જોઈએ અને આપની દિવ્ય કથાઓનું શ્રવણ અને કીર્તન કરીને પોતાની જાતને હંમેશા આપના સાનિધ્યમાં રાખવી જોઈએ. આપની યશગાથાઓના શ્રવણ અને કીર્તનમાં આસક્તિ રાખવાથી મનુષ્ય સર્વોત્તમ કક્ષા પ્રાપ્ત કરી શકે છે અને આપના સામ્રાજ્યમાં પ્રવેશ મેળવી શકે છે. એટલે આપની કથાઓનું હંમેશા શ્રવણ કીર્તન કરી જો મનુષ્ય આપની સાથે સંપર્ક ચાલુ રાખે અને પોતાના તમામ કર્મોના ફળ આપને પ્રસન્ન કરવામાં જ નિયોજે તો તે ઘણી જ સહેલાઈથી અને સુખથી આપના ધામ વૈકુંઠમાં વાસ મેળવી શકે છે. જેમને પોતાના હૃદયમાંથી સર્વ અશુભ વસ્તુઓ દૂર કરી છે એવા માનવીઓ જ આપનો સાક્ષાત્કાર કરી શકે છે. હૃદયની આ સ્વચ્છતા આપની યશોગાથાઓના શ્રવણ અને કીર્તનથી જ શક્ય બને છે. ઈશ્વર સર્વવ્યાપી છે. ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે બધું જ મારા પર અવલંબે છે, છતાં બધામાં મારો વાસ નથી. ઈશ્વર સર્વવ્યાપી છે એટલે એમની જાણમાં ન હોય એવું કશું જ અસ્તિત્વ ધરાવી શકતું નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો આ સર્વવ્યાપી સંભાવ જ જીવાત્માના મર્યાદિત જ્ઞાનમાં આવી શકે તેમ નથી. તેથી જ જે મનુષ્ય ઈશ્વરના ચરણકમળમાં મનને પરોવી મનની એકાગ્રતા સાધી હોય તે જ પરમેશ્વરને કંઈક અંશે પણ ઓળખી શકે છે. ઇન્દ્રિય સુખ માટે વિવિધ વિષયોમાં ભ્રમણ કરવા માનવ મન ટેવાયેલું છે. તેથી જ જે વ્યક્તિ હંમેશા પોતાની ઇન્દ્રિયોને ભગવદ્ ભક્તિમાં જ પરોવે છે તે જ પોતાના મન પર સંયમ મેળવી શકે છે અને ઈશ્વરના ચરણકમળમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. ઈશ્વરના ચરણકમળમાં એકચિત્ત થવાની એ પ્રક્રિયાને સમાધિ કહેવામાં આવે છે. જ્યાં સુધી મનુષ્ય સમાધિની કક્ષાએ પહોંચતો નથી ત્યાં સુધી તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું તત્વ સંપૂર્ણ રીતે સમજી શકતો નથી. કેટલાક તત્વજ્ઞાનીઓ કે વૈજ્ઞાનિકો કદાચ પ્રત્યેક અણુ દ્વારા ભૌતિક પદ્ધતિનો સંપૂર્ણ અભ્યાસ કરી શકે છે અને તેઓ સમગ્ર ભૌતિક વાતાવરણના તમામ અણુમૂલક બંધારણને કદાચ ગણતરીથી માપી શકે છે અથવા ગગનમંડળના તમામ ગ્રહમંડળનું તથા તમામ તેજસ્વિતાઓનું જ્ઞાન પણ કદાચ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ એવા ભૌતિક વૈજ્ઞાનિકો માટે પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ગુણો જાણવાનું શક્ય નથી. વેદ સૂત્રના આરંભમાં જ કહ્યું છે તેમ સર્વોચ્ચ પુરુષ જ સર્વ શક્તિઓનું મૂળ છે. સામાન્ય રીતે એમને નિર્ગુણ કહેવામાં આવે છે. નિર્ગુણ એટલે ગુણ વિનાના, ગુણ એટલે પ્રકૃતિના ગુણો, નિર એટલે વિના. પરંતુ માયાવાદીઓ આ નિર્ગુણ શબ્દનો અર્થ કોઈપણ પ્રકારના ગુણ વિહોણા એમ કરે છે. આધ્યાત્મિક સાક્ષાત્કારના સ્તર પર રહેલા પ્રભુના ગુણોના અનુમાન કરવા માટે તેઓ શક્તિમાન નથી. એટલે પરમેશ્વરના કોઈ ગુણ નથી એવા નિર્ણય પર તેઓ આવે છે. પરંતુ સાચી પરિસ્થિતિ એવી નથી. સાચી પરિસ્થિતિ એ છે કે તમામ ગુણોનું મૂળ જ ઈશ્વર છે. તમામ ગુણો સતત એમનામાંથી જ પ્રગટ થતા રહે છે. મર્યાદિત શક્તિવાળો માનવી ભગવાનના ગુણોની ગણતરી ક્યાંથી કરી શકે? ક્ષણભર કદાચ માનો કે મનુષ્ય ઈશ્વરના ગુણોનો ક્યાસ કાઢી શકે છે, પરંતુ બીજી જ પળે એ તત્વો વૃદ્ધિ પામતા હોય છે. એટલે ઈશ્વરના આધ્યાત્મિક તત્વોની ગણતરી કરવી શક્ય નથી. તેથી જ ઈશ્વરને નિર્ગુણ કહેવામાં આવ્યા છે. એ ગુણ વિહોણા નથી, પરંતુ એમના ગુણોની ગણતરી થઈ શકે એમ નથી. પ્રભુના ગુણોનો અંદાજ આંકવા માટે કોઈએ તર્કના ઘોડા દોડાવવાનો વ્યર્થ પરિશ્રમ કરવાની જરૂર નથી. આથી કાલ્પનિક પદ્ધતિ અખતિયાર કરવાની બિલકુલ જરૂર નથી કે દેહ કસરતો કરી yogિક સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો પણ કશો અર્થ નથી. મનુષ્ય ફક્ત એક જ વાત સમજી લેવી જોઈએ કે શરીરના સુખ દુઃખ પૂર્વ નિર્મિત જ છે. આ શારીરિક અસ્તિત્વના દુઃખો નિવારવાની માથાકૂટમાં પડવાની બિલકુલ જરૂર નથી કે જુદા જુદા આસનો કરી સુખ પ્રાપ્તિ માટે મથવાની પણ કોઈ જ જરૂર નથી. સૌથી શ્રેષ્ઠ માર્ગ તો મન, વચન અને કર્મથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણે જઈ તેમની સેવા ભક્તિમાં રત થવાનો છે. આવો આધ્યાત્મિક પરિશ્રમ ફળદાયી નીવડશે. બાકી સંપૂર્ણ સત્યને સમજવાના બીજા બધા પ્રયાસો નિષ્ફળ જવા જ સર્જાયા છે. તેથી જ બુદ્ધિશાળી મનુષ્ય પરમેશ્વર યા પરમ સત્યને સમજવા માટે તર્ક વિતર્ક કે અષ્ટાંગ યોગની ક્રિયા અપનાવતો નથી, પરંતુ એ ભક્તિમય સેવામાં નિમગ્ન થઈ જાય છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના આશ્રય જ રહે છે. એ સમજે છે કે શરીરને જે કંઈ વેઠવું પડે છે એ તો પૂર્વજન્મની પ્રક્રિયાઓનું જ પરિણામ છે. મનુષ્ય ભક્તિભાવપૂર્વક સાદું જીવન જીવે તો આપોઆપ એ પ્રભુના વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે. હકીકતમાં પ્રત્યેક ચેતન જીવ પરમેશ્વરનો અંશ છે અને ભગવાનનો પુત્ર છે. દરેકને ભગવાનના દિવ્ય સુખોનો વારસો મેળવવાનો અને સહભાગી બનવાનો નૈસર્ગિક અધિકાર છે. પરંતુ ભૌતિક પદાર્થો સાથે સંપર્કમાં આવવાથી બદ્ધ જીવાત્માઓ આ વારસા હકમાંથી રદબાતલ થઈ જાય છે. જો મનુષ્ય ભક્તિમય સેવામાં પોતાની જાતને પરોવવાની સાદી પદ્ધતિ અપનાવે તો તે આપોઆપ માયાના ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ જવાને
લાયક બને છે અને પરમેશ્વર સાથે વાસ કરવાનો આધ્યાત્મિક અધિકાર પ્રાપ્ત કરવાની ઉન્નત કક્ષાએ પહોંચે છે. બ્રહ્માજીએ પ્રભુની સમક્ષ એક અત્યંત ક્ષુદ્ર જીવ તરીકે પોતાની જાતને પ્રસ્તુત કરી, કેમ કે તેમણે કૃષ્ણની વ્યક્તિગત શક્તિઓની કસોટી કરવાની ધૃષ્ટતા દાખવી હતી. ભગવાન પોતાના ગોપમિત્રો અને વાછરડાને શી રીતે પાછા મેળવે છે તે જોવા માટે બ્રહ્માજીએ પ્રભુના ગોપમિત્રો અને વાછરડાનું અપહરણ કર્યું. એ કાર્ય શ્રી બ્રહ્માજી કરતા તો કરી બેઠા, પણ પાછળથી પોતાનું એ અપકૃત્ય ખૂબ જ ધૃષ્ટતાભર્યું હતું એ હકીકત એમણે કબૂલ કરી, કારણ કે તેઓ શક્તિના મૂળ સ્ત્રોત સામે પોતાની શક્તિ ચકાસી રહ્યા હતા. પરંતુ જ્યારે એમની શાન ઠેકાણે આવી ત્યારે એમને ભાન થયું કે આ ભૌતિક જગતમાં અન્ય જીવાત્માઓ કરતાં પોતે ભલે ઘણા જ શક્તિશાળી પુરુષ હતા, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સર્વોચ્ચ શક્તિની સરખામણીમાં પોતાની શક્તિ કશી જ વિસાતમાં ન હતી. ભૌતિક જગતના વૈજ્ઞાનિકોએ અણુશસ્ત્રો જેવી અદ્ભુત વસ્તુઓ શોધી કાઢી છે એ વાત સાચી, અને આ પૃથ્વીના કોઈ શહેર કે બિન મહત્વના સ્થળ પર તેની અજમાઈશ કરી તેઓ ભારે ઉલ્કાપાત મચાવી શકે તેમ છે એ વાત કબૂલ, પરંતુ આ અણુશસ્ત્રોની સૂર્ય પર અજમાઈશ કરવા જઈએ તો ત્યાં તેનું શું ગજું? સૂર્ય આગળ તો એ કશી જ વિસાતમાં નથી. તેવી જ રીતે શ્રી બ્રહ્માજીએ ભગવાન કૃષ્ણ પાસેથી તેમના સખા અને વાછરડા ચોરી લેવાનો પ્રયાસ તો કર્યો અને અદ્ભુત યૌગિક શક્તિ પણ દાખવી, પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી અંશ વિસ્તાર કરી ગોપબાળો તથા વાછરડાનું આબેહૂબ સર્જન કરી સહેલાઈથી એમનું પોષણ કર્યું, ત્યારે બ્રહ્માજીને સમજાયું કે એમની પોતાની શક્તિઓ ગમે તેટલી વિરાટ ભાસતી હોય છતાં ભગવાન શ્રી કૃષ્ણની અગાધ શક્તિ આગળ કોઈ જ વિસાતમાં નહોતી. બ્રહ્માજીએ ભગવાન કૃષ્ણને અચ્યુત કહીને સંબોધ્યા, કારણ કે ભક્તજનની નજીવી સેવા પણ ભગવાન વિસારતા નથી. પોતાના ભક્તો પ્રતિ એ એટલા બધા દયાળુ અને સ્નેહાળ છે કે એમની નાનકડી સેવાને પણ પોતે મહાન ગણી સ્વીકારી લે છે. શ્રી બ્રહ્માજીએ ખરેખર તો ભગવાનની ભારે સેવા બજાવી છે. આ ચોક્કસ બ્રહ્માંડનો હવાલો સંભાળનાર સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તરીકે નિશંક તેઓ ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત વફાદાર સેવક છે જ, અને એટલે તેઓ ભગવાન શ્રી કૃષ્ણને ઘણી જ સરળતાથી પ્રસન્ન કરી શકે એમ છે. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે પોતાને એક સનિષ્ઠ સેવક તરીકે સ્વીકારે અને પોતાની નાનકડી ભૂલ તથા અવિવેકને ક્ષમા કરે. બ્રહ્માજી તરીકેની અતિ શક્તિશાળી પદવીથી પોતાને મદ થયો હતો એ વાત એમણે કબૂલ કરી લીધી. આ ભૌતિક જગતમાં રજોગુણના અધિષ્ઠાતાનો અવતાર હોય ક્યારેક આવું બની જાય તે સ્વાભાવિક હતું. તેથી અજાણતામાં એમનાથી આ ભૂલ થઈ ગઈ, પરંતુ આખરે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સેવક પર દયા દ્રષ્ટિ કરશે જ અને પોતાની ગંભીર ભૂલની પણ ક્ષમા આપશે એમ બ્રહ્માજીને આશા હતી. બ્રહ્માજીને પોતાનું સાચું સ્થાન શું છે તેનો પૂરો ખ્યાલ આવી ગયો. તેઓ અવશ્ય આ વિશ્વના સર્વોત્તમ શિક્ષાગુરુ છે અને તમામ અહંકાર આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આદિ સંપૂર્ણ ભૌતિક તત્વોથી બનેલી ભૌતિક સૃષ્ટિના પોતે સર્જનહાર પણ છે. આવું વિશ્વ ભલે ગમે તેટલું વિરાટ હશે, પરંતુ જેમ આપણે આપણું શરીર 7 વેતનું છે એ માપી શકીએ છીએ, તેમ આ વિરાટ વિશ્વ પણ માપી શકાય એવું છે. સામાન્ય રીતે પ્રત્યેક માનવીના વ્યક્તિગત શરીરની લંબાઈ અંતે 7 વેત જેટલી ગણાય છે. આ વિશ્વ ભલે આપણને અત્યંત વિરાટકાય લાગે, પરંતુ બ્રહ્માજી માટે તો પોતાના કદથી વિરાટ બીજું કંઈ જ નથી. આ એક બ્રહ્માંડ સિવાય બીજા અસંખ્ય બ્રહ્માંડો છે જે આ ચોક્કસ બ્રહ્માજીની હકુમતની બહાર છે. જેવી રીતે અસંખ્ય સૂક્ષ્મ અણુઓ બારીના પોલાણમાંથી પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ લાખો અને કરોડો બ્રહ્માંડો બીજા સ્વરૂપે મહાવિષ્ણુના શરીરના છિદ્રોમાંથી પ્રકટ થાય છે, અને એ મહાવિષ્ણુ પોતે શ્રી કૃષ્ણના પણ અંશ ભાગ છે. આ પરિસ્થિતિમાં શ્રી બ્રહ્માજી આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે એ વાત સાચી હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ સન્મુખ એમનું શું મહત્વ છે? એટલે શ્રી બ્રહ્માજીએ માતાના ગર્ભમાં રહેલા બાળક સાથે પોતાની સરખામણી કરી. ગર્ભમાં રહેલું બાળક પોતાના હાથ પગ ઉછાળીને રમે અને એમ કરતા માતાના ઉદરને સ્પર્શે તો માતા બાળક પર છેડાય છે? અલબત્ત એ નથી છેડાતી. શ્રી બ્રહ્માજી એક મહાન વિભૂતિ હોવા છતાં પણ તેઓ શ્રી બ્રહ્માજી સમગ્ર બ્રહ્માંડ રૂપી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ઉદરમાં જ વાસ કરે છે. પરમેશ્વરની શક્તિ સર્વત્ર છે. બ્રહ્માંડમાં કોઈ પણ એવું સ્થળ નથી જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને દ્રષ્ટિગોચર થતું ન હોય. અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ ભગવાનની શક્તિના વર્તુળમાં જ સમાઈ જાય છે. તેવી જ રીતે આ બ્રહ્માંડનો બ્રહ્મા અન્ય કરોડો બ્રહ્માંડોના બ્રહ્માઓ પણ પ્રભુની શક્તિમાં સમાયેલ છે. તેથી જ પ્રભુને માતા રૂપ લેખવામાં આવે છે, અને તે માતાના ઉદરમાં જે કોઈ વાસ કરે છે તે બાળક સમાન છે. બાળક લાતો મારી માતાના ઉદરને સ્પર્શે તો પણ સારી માતા કદી અકળાતી નથી. ત્યારબાદ બ્રહ્માજીએ કબૂલ્યું કે ત્રિભુવનની અર્થાત ભૂલોક, ભૂવરલોક અને સ્વરલોક એ ત્રણેય લોકોનો નાશ થયા પછી ભગવાન શ્રી નારાયણની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી શ્રી બ્રહ્માજીનો જન્મ થયો હતો. બ્રહ્માંડના 3 વિભાગ પાડવામાં આવ્યા છે: સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાલલોક. પ્રલય સમયે આ ત્રણેય લોકો જળમાં સમાઈ જાય છે. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણના અંશાવતાર શ્રી નારાયણ એ વિરાટ સાગર ગર્ભોદક પર શયન કરે છે, અને સમય જતાં એમના નાભી પ્રદેશમાંથી દાંડી ફૂટી નીકળે છે અને એની ટોચ પર રહેલા કમળ પુષ્પમાંથી શ્રી બ્રહ્માજી પ્રકટ થાય છે.
એટલે સ્વાભાવિક રીતે જ શ્રી નારાયણ શ્રી બ્રહ્માજીના માતાજીનું સ્થાન ધરાવે છે. બ્રહ્માંડના પ્રલય પછી એકમાત્ર ભગવાન જ સર્વ ચેતનાઓના આશ્રય છે અને એટલે જ એમને નારાયણ કહેવામાં આવે છે. નાર શબ્દનો અર્થ તમામ ચેતના સૃષ્ટિનો સમૂહ અને આયન એટલે વિરામ સ્થાન. ગર્ભોદકશાહી શ્રી વિષ્ણુના સ્વરૂપને નારાયણ કહેવામાં આવે છે કારણ કે તેઓ જ જળ પર બિરાજે છે. વળી તેઓ જ સમગ્ર ચેતના સૃષ્ટિના આશ્રય સ્થાન પણ છે. તદુપરાંત દરેકના હૃદયમાં પણ નારાયણનો વાસ છે એવું શ્રી ભગવદ્ ગીતામાં પણ સમર્થન કરેલું છે. એ રીતે જોઈએ તો પણ પ્રભુને નારાયણ કહી શકાય કારણ કે આયનનો અર્થ જ્ઞાનનું ઉદ્ગમ સ્થાન તથા આશ્રય સ્થાન થાય છે. ભગવદ્ ગીતામાં એવું પણ કહ્યું છે કે દરેક જીવનમાં રહેલી સ્મૃતિ એના હૃદયમાં વસતા પરમાત્મામાંથી આવે છે. પોતાનો દેહ ત્યજી દીધા પછી જીવાત્મા ગત જીવનની તમામ હકીકત વિસરી જાય છે, પરંતુ હૃદયમાં પરમાત્મા નારાયણનું અસ્તિત્વ હોવાથી પૂર્વ જન્મની કામના પ્રમાણે એને વર્તવાની પ્રેરણા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ અસલ નારાયણ છે અને વળી નારાયણનું જ મૂળ છે. નારાયણ બહિર્રંગ માયાશક્તિનું પ્રદર્શન નથી, પરંતુ એ આધ્યાત્મિક શક્તિનો અંશ વિસ્તાર છે. બ્રહ્મશક્તિ અર્થાત માયાની પ્રવૃત્તિનું દર્શન ભૌતિક સૃષ્ટિની રચના પછી થાય છે, જ્યારે શ્રી નારાયણની અસલ આધ્યાત્મિક શક્તિ તો સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં પણ અસરકારક હતી. શ્રી કૃષ્ણમાંથી ગર્ભોદકશાહી વિષ્ણુ અને ગર્ભોદકશાહી વિષ્ણુમાંથી શિરોદકશાહી વિષ્ણુ અને શિરોદકશાહી વિષ્ણુમાંથી પ્રત્યેક હૈયામાં આ આધ્યાત્મિક શક્તિ પ્રકટ થાય છે. એનું સંચાલન ભૌતિક શક્તિથી થતું નથી, તેથી તે ક્ષણભંગુર પણ નથી. ભૌતિક શક્તિ જેનું સંચાલન કરે છે એ તમામ વસ્તુઓ નાશવંત છે, પરંતુ આધ્યાત્મિક શક્તિથી જેનું સંચાલન થાય છે તે દરેક વસ્તુ સનાતન છે. ભગવાન શ્રી કૃષ્ણ જ મૂળ નારાયણ છે. એ હકીકત શ્રી બ્રહ્માજીએ પુનઃ ઉચ્ચારી અને કહ્યું કે ગર્ભોદકશાહી વિષ્ણુનો વિરાટ દેહ તો હજી પણ જળ રાશિ પર વિરામ કરી રહ્યો છે. તેમનું આ વિરાટ રૂપ આપની શક્તિનું બીજું પ્રાકટ્ય છે. વિરાટ સાગર પર વિરામ કરતું આ વિરાટ રૂપ પણ નારાયણ જ છે અને બધું જ સચરાચર આ નારાયણ સ્વરૂપના ગર્ભમાં છે. આપના વિવિધ નારાયણ સ્વરૂપો હું સર્વત્ર નિહાળું છું. જળ સપાટી પર હું આપના દર્શન કરું છું. મારા હૃદયમાં આપનો વાસ અનુભવું છું અને અત્યારે હું આપને મારી સામે પ્રત્યક્ષપણે જોઉં છું. આપ જ મૂળ નારાયણ છો. હે મારા પ્રભુ, આ અવતારમાં આપે સિદ્ધ કરી બતાવ્યું કે આપ માયાના સર્વોત્તમ નિયંતા છો. આપ ભૌતિક સૃષ્ટિમાં રહો છો, છતાં સમગ્ર સૃષ્ટિ આપનામાં વિરાજે છે. આપના માતાજી યશોદાને જ્યારે આપે આપના મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવ્યું ત્યારે પણ આપ આ હકીકત સિદ્ધ કરી ચૂક્યા છો. યોગમાયાની અમોઘ શક્તિથી કોઈપણ પ્રકારની બાહ્ય સહાય વિના આપ આવી અચિંત્ય વસ્તુઓ પણ કરી શકો છો. હે પ્રિય ભગવાન કૃષ્ણ, અત્યારે અમારી દ્રષ્ટિ સમક્ષ જે ભૌતિક સર્જન નિહાળીએ છીએ એ બધું જ આપની કાયામાં સમાયેલું છે, છતાં હું આપને બહાર ઊભેલા જોઈ શકું છું અને આપ પણ મને બહાર ઊભેલો જુઓ છો. આપની અચિંત્ય શક્તિ વિના આ શી રીતે સંભવી શકે? શ્રી બ્રહ્માજીએ ભારપૂર્વક જણાવ્યું કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સર્વોત્તમ વ્યક્તિત્વની અચિંત્ય શક્તિનો સ્વીકાર કર્યા વિના દરેક વસ્તુ શી રીતે ચાલે છે તે સમજાવી શકાય તેમ નથી. વળી વધુમાં જણાવ્યું કે હે મારા ભગવાન, બીજી બધી જ વાતો બાજુ પર મૂકીએ તો મેં જાતે જ જોયું છે. તે બધું શું આપની અગમ્ય શક્તિનું પરિણામ નથી? પ્રથમ મેં આપને એકલાને જ જોયા. આપે આપના મિત્રો વાછરડા અને વૃંદાવનના અસ્તિત્વમાં આપના અંશનો વિસ્તાર કર્યો. પછી મેં આપને તથા બધા જ ગોપબાળોને ચતુર્ભુજ વિષ્ણુ રૂપે નિહાળ્યા. તેમજ સૃષ્ટિના બધા જ તત્વો અને મારા સહિત સર્વ દેવતાઓ પણ આપનું પૂજન કરી રહ્યા હોય એવું દ્રશ્ય જોયું. ત્યાર પછી તેઓ બધા ફરીથી ગોપબાળો બની ગયા અને એકલા આપ જ પહેલાં હતા તેવા મૂળ સ્વરૂપે રહ્યા. આ બધા પરથી આપ સર્વોત્તમ નારાયણ છો. આપ જ સર્વ વસ્તુનું ઉદ્ભવ સ્થાન છો અને આપમાંથી જ સર્વ વસ્તુ પ્રકટ થાય છે તથા પુનઃ બધું જ આપનામાં વિલીન થાય છે અને આપ તો અસલ પહેલાં હતા તે સ્વરૂપે જ રહો છો. એ વાત સિદ્ધ થતી નથી શું? જે લોકો આપની અગમ્ય અગાધ શક્તિઓથી અજ્ઞાત હોય છે તેઓ આપ એકલા સર્જનહાર શ્રી બ્રહ્માજી તરીકે, વિશ્વપાલક શ્રી વિષ્ણુ તરીકે તથા સંહારક શ્રી શિવ તરીકે અંશ વિસ્તાર કરો છો એ વાત સમજી શકતા નથી. જે લોકો સાચી પરિસ્થિતિનો ક્યાસ કાઢી શકતા નથી તેઓ જ આમ માને છે. હું બ્રહ્મા સર્જક છું, વિષ્ણુ વિશ્વના પાલનહાર છે અને ભગવાન શંકર બ્રહ્માંડના સંહારક છે. હકીકતમાં તો આપ એકલા જ સર્જક, પાલક અને વિનાશક એવા સર્વસ્વ છો. તેવી જ રીતે આપ અનેક અવતારોમાં આપના અંશ વિસ્તાર કરો છો. દેવતાઓમાં આપ વામન સ્વરૂપે પ્રકટ થાવ છો. મહર્ષિઓમાં આપ પરશુરામ તરીકે અવતરો છો. માનવમાં આપ
આપના અસલ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન શ્રી રામ તરીકે દર્શન આપો છો. પશુઓમાં આપ વરાહ અવતાર ધારણ કરો છો અને જળચરોમાં આપ મત્સ્ય અવતારમાં નજરે પડો છો. આમ છતાંય આપનો કોઈ આવિર્ભાવ નથી. આપ હર હંમેશ માટે સનાતન છો. આપના સનિષ્ઠ ભક્તોનું રક્ષણ કરવા અને અસુરોનો સંહાર કરવા આપની અગમ્ય શક્તિ દ્વારા આપ પ્રકટ થાવ છો અને અપ્રકટ થાવ છો. હે ભગવાન, ઓ સર્વવ્યાપી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ઓ પરમાત્મા, સર્વ યૌગિક શક્તિઓના સંચાલક, આ ત્રિલોકમાં આપની દિવ્ય લીલાઓનું કોઈ જ સમજી શકે તેમ નથી. આપ આપની યોગમાયા તથા અવતારોનો કેવી રીતે વિસ્તાર કરી શકો છો, તેમ આપ આપની અલૌકિક શક્તિથી કેવી રીતે કામ કરો છો, એ કોઈ જ કરી શકે તેમ નથી. મારા વાલા પ્રભુ, આ સમગ્ર સૃષ્ટિ જાણે એક સરી જતું સ્વપ્ન છે અને એનું અસ્થાયી અસ્તિત્વ મગજને વિહવળ માત્ર કરે છે. પરિણામે આ જગતમાં આપણે ચિંતાના ભાર નીચે દબાયેલા છીએ. આ ભૌતિક જગતમાં જીવવું એ કેવળ કષ્ટદાયક છે અને તેના દુઃખોનો કોઈ પાર નથી. તેમ છતાં આ ભૌતિક નાશવંત જગતનું અસ્તિત્વ આપના સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી પ્રકટ થયેલું હોવાથી પ્રિય અને આનંદદાયી જણાય છે. તેથી હું એ નિર્ણય પર આવ્યો છું કે આપ જ પરમાત્મા છો, સંપૂર્ણ સત્ય છો અને સર્વોચ્ચ આદિપુરુષ છો. આપે આમ સંખ્યાબંધ વિષ્ણુ રૂપોમાં તેમજ જીવાત્માઓમાં અને શક્તિઓમાં આપનો અંશ વિસ્તાર કર્યો હોવા છતાં આપની અચિંત્ય દિવ્ય શક્તિઓના પ્રભાવથી આપ અદ્વિતીય પરમેશ્વર પરમાત્મા રહો છો. અસંખ્ય જીવો તો મૂળ અગ્નિના માત્ર તણખા જેવા જ છે. પરમાત્મા નિર્વિશેષ નિર્વિકાર છે એવું જે લોકો વિચારે છે તે ખોટું છે, કારણ કે આપ પરમેશ્વર મૂળ પુરુષ છો એમ હું અહીં પ્રત્યક્ષ નિહાળું છું. આપ મહારાજ નંદના પુત્ર છો અને આપે અન્ય માનવીઓ પેઠે જ જન્મ ધારણ કર્યો છે. તેથી આપ આદિપુરુષ નથી એવું તો અલ્પબુદ્ધિ લોકો જ માને. આ તેમની મહાન ભૂલ છે. આપ જ મૂળ આદિપુરુષ છો એ મારો અંતિમ નિર્ણય છે. આપ નંદ મહારાજના પુત્ર છો, તેમ છતાં પણ આપ આદિપુરુષ છો એ વાતમાં કોઈ જ શંકા નથી. આપ જ સંપૂર્ણ સત્ય છો. આપ આ ભૌતિક અંધકારમાંથી ઉત્પન્ન થયા નથી. આપ અસલ બ્રહ્મજ્યોતિ તથા ભૌતિક પ્રકાશમય ગ્રહમંડળોનું ઉદ્ભવ સ્થાન છો. આપના અંગની દિવ્ય કાંતિ તે જ બ્રહ્મજ્યોતિ છે. બ્રહ્મ સંહિતામાં વર્ણન છે તે પ્રમાણે બ્રહ્મજ્યોતિ આપના વ્યક્તિગત અંગના પ્રકાશ સિવાય અન્ય કશું જ નથી. ઘણા બધા વિષ્ણુ અવતારો તથા આપના વિવિધ ગુણાવતારો થયા છે, પરંતુ આ બધા અવતારો એક જ કક્ષાના નથી. આપ જ મૂળ દીપક છો અને બીજા અવતારો કદાચ અસલ દીપક જેટલું જ તેજ ધરાવે તો પણ મૂળ દીપક જ સર્વ પ્રકાશનું ઉદ્ભવ સ્થાન છે. આપ આ ભૌતિક સૃષ્ટિનું કોઈ સર્જન નથી, એટલે જ આ વિશ્વના સંહાર પછી પણ આપનું અસ્તિત્વ જેવું છે તેવું જ કાયમ રહેવાનું છે. આપ જ આદિપુરુષ છો, એટલે જ ગોપાલ તાપનીમાં અને બ્રહ્મ સંહિતામાં પણ ગોવિંદમ આદિપુરુષમ તરીકે આપને વર્ણવવામાં આવ્યા છે. કહ્યું છે કે આપ બ્રહ્માનું પણ મૂળ છો. આપનો દેહ કોઈ સામાન્ય ભૌતિક દેહ જેવો છે એવું કદી કોઈએ માનવું જોઈએ નહીં. આપનો દેહ અક્ષર છે, અવિનાશી છે. ભૌતિક દેહ હંમેશા વિવિધ તાપથી ઘેરાયેલો હોય છે, પરંતુ આપના અંગોપાંગો તો સચ્ચિદાનંદ વિગ્રહ એટલે કે શાશ્વત જ્ઞાન અને આનંદમય છે. આપ નિરંજન પણ છો, કારણ કે શ્રી યશોદા માતાજીના પુત્ર તરીકે કે ગોપીજન વલ્લભ તરીકે આપની લીલાઓ ભૌતિક ગુણોથી કદી અભડાતી નથી. આપ આટલા બધા ગોપ બાળો અને વાછરડાના સ્વરૂપમાં પ્રકટ થયા છતાં આપની મૂળ શક્તિમાં લેશ માત્ર પણ ક્ષતિ આવી નથી. આપ સદૈવ સંપૂર્ણ છો. વૈદિક સાહિત્યમાં કહ્યું છે તેમ સંપૂર્ણમાંથી સંપૂર્ણ લઈ લેવામાં આવે તો પણ સર્વોત્તમ સંપૂર્ણ સત્ય તો એવું ને એવું જ સંપૂર્ણ સર્વોત્તમ સત્ય જ રહે છે. એ સંપૂર્ણમાંથી સંખ્યાબંધ અંશ વિસ્તારો જોવા મળે છતાં સંપૂર્ણ એકમેવ અદ્વિતીયમ સંપૂર્ણ જ રહે છે. આપની બધી જ લીલાઓ આધ્યાત્મિક છે, તેથી પ્રકૃતિના ભૌતિક ગુણોથી એ રંગાય એવો સંભવ જ નથી. જ્યારે આપ આપના માતા પિતા શ્રી નંદ મહારાજ તથા યશોદાજીના આજ્ઞાંકિત પુત્ર તરીકે વિહાર કરો છો, ત્યારે પણ આપની કોઈ જ શક્તિઓનો હ્રાસ થતો નથી. એ તો આપના ભક્તજનો પ્રતિ આપના પ્રેમપૂર્ણ વલણનું જ પ્રાગટ્ય છે. આપનો કોઈ હરીફ નથી. કેવળ અલ્પબુદ્ધિવાળો માનવી જ આપની લીલાઓને તથા આપના જન્મને ભૌતિક ઉપાધિ સમજે છે. વિદ્યા અને અવિદ્યા બંનેથી આપ પર છો. ગોપાલ તાપણીમાં આ હકીકતનું સમર્થન કરવામાં આવ્યું છે. આપ જ મૂળ અવિનાશી અમૃત રસ છો. વેદમાં સમર્થન કરવામાં આવ્યું છે એમ અમૃતમ શાશ્વતમ બ્રહ્મ અમર અનંત છે. સર્વ સૃષ્ટિનું સર્વોત્તમ મૂળ છે, જેને કોઈ જન્મ કે મરણ નથી. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે સર્વોત્તમ બ્રહ્મ સૂર્ય સમાન તેજસ્વી છે અને સર્વ વસ્તુનું ઉદ્ગમ સ્થાન છે. જે કોઈ વ્યક્તિ એ અસલ આદિપુરુષને પીછાને છે તે આ ભૌતિક જીવનમાંથી મુક્તિ પામે છે. કેવળ ભક્તિમય સેવાથી જ જે મનુષ્ય આપની સાથે બંધાયેલો છે તે જ આપની સત્ય પરિસ્થિતિનો, આપના જન્મનો, પ્રકટ અને અપ્રકટ લીલાઓનો પાર પામી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સમર્થન કરવામાં આવ્યું છે તે પ્રમાણે આપનું તત્વ જન્મ અને કર્મ એટલે લીલાઓને જ જે સાચી રીતે સમજે છે તે જ આ મનુષ્ય દેહનો ત્યાગ કરીને તાત્કાલિક આપના આધ્યાત્મિક સામ્રાજ્યમાં પ્રવેશવાને પાત્ર બને છે.
તેથી આ ભૌતિક અગાધ ભવસાગર તરી જવા માટે બુદ્ધિશાળી મનુષ્ય તો આપના ચરણકમળનું જ શરણ શોધે છે અને એ રીતે તરત જ આધ્યાત્મિક જગતમાં સ્થાન મેળવવા પાત્ર બને છે. એવા ઘણા કહેવાતા ધ્યાન માર્ગીઓ છે જે જાણતા નથી કે આપ જ સર્વોચ્ચ પરમાત્મા છો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે તે પ્રમાણે પ્રત્યેક હૈયામાં વાસ કરી રહેલા આપ પરમાત્મા છો. એટલે આપનાથી પર એવી બીજી કોઈ વ્યક્તિનું ધ્યાન ધરવાની આવશ્યકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ રૂપ આપના મૂળ સ્વરૂપનું જે ધ્યાન ધરે છે તે સહેલાઈથી ભૌતિક સૃષ્ટિના સાગરને તરી જાય છે. પરંતુ આપ જ સર્વોત્તમ પરમાત્મા છો એ વાત જે લોકો જાણતા નથી એ ગમે તેટલું ધ્યાન ધરતા હોય છે છતાં આ ભૌતિક દુનિયામાં જ રહે છે. આપના ભક્તજનોના ક્વચિત સંપર્કમાં આવવાથી કોઈ વ્યક્તિને ખ્યાલ આવે કે ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વોત્તમ પરમાત્મા છે તો ભૌતિક અજ્ઞાનના સાગરને તરી પાર કરવાનું એને માટે શક્ય બને છે. ઉદાહરણ તરીકે જ્યારે માણસને ભાન થાય છે કે દોરડું સર્પ નથી ત્યારે તે વ્યક્તિ દોરડાને સર્પ માની બેસવાના ભ્રમથી પર થાય છે અને ભયમુક્ત બને છે. માટે આ શ્રીમદ ભગવદ્ ગીતામાં દાખવેલી સ્વયં આપની વાણીથી અગર તો શ્રીમદ ભાગવતમ તથા તમામ વૈદિક સાહિત્યમાં જણાવ્યા મુજબ આપના શુદ્ધ ભક્તજનો મારફતે જે આપને સમજે છે કે તમામ જ્ઞાનના અંતિમ લક્ષ્ય આપ જ છો તે મનુષ્યએ આ ભૌતિક સાગરથી ડરવાનું રહેતું નથી. જેવી રીતે એક વ્યક્તિ દોરડું એ સર્પ નથી એવું ચોક્કસ જાણવાને લીધે ભાર રહિત હોય છે તેવી જ રીતે આપની ભક્તિમય સેવામાં જે પરોવાયેલો છે તેને મન બંધન કે મુક્તિનો કશો જ અર્થ નથી. ભક્તજન જાણે છે કે આ ભૌતિક સૃષ્ટિ આપની જ છે તેથી એ આપની અલૌકિક ભક્તિમય સેવામાં જ પોતાનું ધ્યાન પરોવે છે. આમ એને માટે કોઈ બંધન નથી. સૂર્યમંડળમાં પ્રથમથી જ વાસ કરતી હોય એવી વ્યક્તિને સૂર્યોદય કે સૂર્ય અસ્ત દિવસ કે રાત એવા શબ્દોનો કશો જ અર્થ નથી. એમ કહેવાયું છે કે આપ ભગવાન કૃષ્ણ સૂર્ય સમાન છો અને માયા અંધકાર સ્વરૂપ છે એટલે જ્યારે સૂર્યની હાજરી હોય છે ત્યારે અંધકારનો પ્રશ્ન જ રહેતો નથી. એવી જ રીતે જે લોકો હંમેશા આપના સાનિધ્યમાં જ છે એમને મન બંધન કે મુક્તિનો પ્રશ્ન જ નથી. એ તો પ્રશ્નમાંથી જ મુક્ત છે. ઉલટું આપના ચરણ કમળોનો આશ્રય લીધા વિના જે માની બેસે છે કે પોતે મુક્ત છે તેમનું પતન થાય છે કારણ કે તેમની બુદ્ધિ શુદ્ધ નથી. એટલે કોઈ વ્યક્તિ એમ માને કે પરમાત્મા આપના વ્યક્તિત્વથી કોઈ અલગ વસ્તુ છે અને પરમાત્માને બીજે કોઈ સ્થળે શોધવા મથે છે, જંગલમાં કે હિમાલયની ગુફાઓમાં તપાસ કરે છે, એની સ્થિતિ ઘણી જ કરુણ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આપે આદેશ આપેલો છે કે મનુષ્ય આત્મા સાક્ષાત્કારની અન્ય સર્વ પ્રક્રિયાઓનો ત્યાગ કરવો જોઈએ અને આપની શરણાગતિ સ્વીકારવી જોઈએ કેમ કે એ સંપૂર્ણ માર્ગ છે. આપ સર્વ વસ્તુઓમાં સર્વોચ્ચ છો. એટલે જે લોકો બ્રહ્મ જ્યોતિની શોધ કરી રહ્યા છે તેઓ પણ આપની જ શોધ કરી રહ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આપે કહ્યું છે તે પ્રમાણે આપ સ્વયં આપના અંશ દ્વારા પરમાત્મા તરીકે આ ભૌતિક સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપી રહ્યા છો. આપ પ્રત્યેક જીવના હૃદયમાં વાસ કરો છો એટલે પરમાત્માને બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. કોઈ એની શોધ કરવા મથતા હોય તો તેઓ અજ્ઞાનમાં જ સબડે છે. આવી પરિસ્થિતિથી જે પર છે તે સમજે છે કે આપ અનંત છો, આપ અંદર તેમજ બહાર સર્વત્ર છો. પરમાત્મા માટેની શોધ બીજે ક્યાંય પણ કરવાને બદલે ભક્તજન પોતાના હૃદયમાં જ આપ રહેલા છો એમ ગણી ત્યાં જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જે વ્યક્તિ ખરેખર ભૌતિક ખ્યાલથી મુક્ત છે તે જ આપને શોધી શકે છે. અન્ય કોઈ આપને શોધી શકતું નથી. આપનાથી જે લોકો અજ્ઞાત છે તેમને જ સર્પ અને દોરડાનું ઉદાહરણ લાગુ પડે છે. હકીકતમાં દોરડાની જગ્યાએ સર્પ પડેલો છે એ મનનો ભ્રમ છે. તેવી જ રીતે માયાનો વાસ પણ મનની અંદર જ છે. આપના વ્યક્તિત્વ વિશેનું અજ્ઞાન એ જ માયા, તે સિવાય અન્ય કશું જ નથી. મનુષ્ય જ્યારે આપનું વ્યક્તિત્વ વિસરી જાય છે ત્યારે માયાવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે જેનું ધ્યાન બાહ્ય તથા આંતરિક રીતે આપનામાં જ જોડાયેલું છે એ ભ્રમિત દશા ભોગવતો નથી. થોડો ઘણો ભક્તિભાવ જેણે કેળવ્યો હશે એ આપની મહાનતા સમજી શકશે. બ્રહ્મ સાક્ષાત્કાર યા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા મથનાર પણ પ્રણાલિકાગત ભક્તિ માર્ગને અનુસરતો નથી તો તે આપના વ્યક્તિત્વના જુદા જુદા પાસા સમજી શકતો નથી. કોઈ વ્યક્તિ ઘણા માયાવાદીઓનો આધ્યાત્મિક ગુરુ હોય અથવા કોઈએ જંગલ પર્વત યા ગુફાઓમાં ઘણા વર્ષો સુધી એકાંતવાસ કરી આપનું ધ્યાન ધર્યું હોય પરંતુ ભક્તિમય સેવાનો એને સ્પર્શ ન હોય ત્યાં સુધી આપની યશગાથાઓ તે સમજી શકતો નથી. ભક્તિમય સેવાની અદ્ભુત અસરનો જ્યાં સુધી સ્પર્શ થતો નથી ત્યાં સુધી ઘણા વર્ષો સુધી સંશોધન કર્યા છતાંય માનવી બ્રહ્મ સાક્ષાત્કાર કે પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકતો નથી. મારા ભગવાન, આ જન્મમાં કે આવતા જન્મમાં હું ગમે તે સ્થાન પર જન્મ ધારણ કરું છતાં હું આપનો ભક્ત તો હોઉં જ એવું સદભાગ્ય હું પ્રાર્થું છું.
હું ગમે તે હોઉં પણ આપની ભક્તિમય સેવામાં જ ગૂંથાયેલો રહું એવી પ્રાર્થના કરું છું. ભવિષ્યમાં મને કેવા પ્રકારનું જીવન મળશે એ વાતની મને પરવા નથી, કારણ કે હું જોઉં છું કે ગાય, વાછરડા કે ગોપબાળ પોતપોતાના સ્વરૂપોમાં હોવા છતાં તેમને આપની પ્રેમમય દિવ્ય ભક્તિ અને સંગમાં હંમેશા ગૂંથાયેલા રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તેથી જ હું મારી વર્તમાન ઉચ્ચ કક્ષા ઈચ્છતો નથી, કારણ કે હું અજ્ઞાનથી ભરપૂર છું, એટલે હું તેઓમાંનો એક બની જવા ઈચ્છું છું. વૃંદાવનની ગાયો અને ગોપીઓ એટલી મહાન ભાગ્યશાળી છે કે તેમના સ્તનોનું દૂધપાન આપને કરાવી શકે છે. જે વ્યક્તિઓ મોટા મોટા યજ્ઞો કરે છે અને ઘણી જ મૂલ્યવાન આહુતિઓ આપે છે, તેઓ પણ આપને સમજવાની સંપૂર્ણ દશાએ પહોંચી શકતા નથી, પરંતુ આ કેવળ ભક્તિમય સેવાથી જ આ નિર્દોષ ગ્રામ મહિલાઓ અને ગાયો આપને સ્તનપાન કરાવી સંતોષ આપી શકે છે. આપે ધરાઈ ધરાઈને એમનું પૈપાન કર્યું છે. યજ્ઞ કરવામાં પરોવાયેલી છે એવી વ્યક્તિઓથી આપે સંતોષ થતો નથી, એ જોઈ મને ભારે આશ્ચર્ય થાય છે. તેથી જ નંદ મહારાજ, યશોદા માતાજી તથા ગોપબાળો અને ગોપીઓ ભાગ્યશાળી જીવન ગુજારી રહી છે, કારણ કે આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમ સત્ય એમના સૌથી નિકટના પરમ પ્રિય સાથી તરીકે તેમની વચ્ચે વિરાજી રહ્યા છો. ઓ મારા પ્રભુ, આ વૃંદાવનવાસીઓના સદભાગ્યનો તાગ કોઈ કાઢી શકે તેમ નથી. તમામ જીવાત્માઓની વિવિધ ઇન્દ્રિયોના સંચાલક હોવાનું બધા દેવતાઓને ગુમાન છે, પરંતુ હકીકતમાં અમારી પરિસ્થિતિ અને વૃંદાવનના ભાગ્યશાળી વાસીઓની પરિસ્થિતિ વચ્ચે કોઈ પણ પ્રકારે સરખામણી થઈ શકે તેમ નથી, કારણ કે તેઓ આપની હાજરી ખરેખર માણે છે અને તેમના પુણ્ય કર્મને લીધે આપનો સંગ માણે છે. અમે ઇન્દ્રિયોના સંચાલકો છીએ, એમનું અમે ભલે અભિમાન કરીએ, પરંતુ આ વૃંદાવનમાં જન્મ લેવાનો સદભાગ્ય સાંપડશે તો હું મારી જાતને ધન્ય માનીશ. ઓ મારા પ્રભુ, તેથી જ હું ભૌતિક વૈભવ કે મુક્તિમાં બિલકુલ રસ ધરાવતો નથી. આપના ચરણારવિંદનો સ્પર્શ કરી હું વિનમ્ર ભાવે આપને પ્રાર્થના કરું છું કે મને આ વૃંદાવનમાં કોઈ પણ પ્રકારનો જન્મ આપો, જેથી વૃંદાવનના વાસીઓની ચરણરજ માથે ચડાવવા ભાગ્યશાળી નીવડું. આ ભૂમિમાં ઘાસના તણખલા તરીકે જન્મ મળશે તો પણ મારી જાતને ધન્ય માનીશ. પરંતુ આ વૃંદાવનમાં અવતાર લેવાનું મારું સદભાગ્ય ન હોય તો હવે વૃંદાવનની સીમમાં પણ જન્મ ધારણ કરવાની તક આપો, જેથી કરીને આપના ભક્તજનો વૃંદાવન બહાર વિહાર કરે ત્યારે તેઓ મારી ઉપર ચાલી શકે. એને હું મારા ધન્ય ભાગ લેખીશ. આપના ભક્તની ચરણરજથી હું પાવન થાઉં એવો જન્મ મેળવવાની મને ભારે હોશ છે. અહીંની પ્રત્યેક વ્યક્તિ કૃષ્ણ ભાવનામય છે, એ હું જોઈ શકું છું. તેઓ મુકુંદ સિવાય અન્ય કોઈને ઓળખતા નથી. ખરેખર સર્વ વેદ પણ કૃષ્ણ ચરણારવિંદની ઝંખના કરી રહ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે કે વેદાંતના જ્ઞાનનો અંતિમ હેતુ કૃષ્ણને પ્રાપ્ત કરવાનો જ છે. શ્રી બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને માત્ર વૈદિક સાહિત્યના નિયમિત અભ્યાસથી પામવા એ ઘણું જ દુષ્કર છે, પરંતુ શુદ્ધ ભક્તોની કૃપાથી પ્રભુને પામવું સરળ બની જાય છે. વૃંદાવનના શુદ્ધ ભક્તો સદભાગી છે કે તેઓ મુકુંદને સર્વકાળે જોઈ શકે છે. મુકુંદ શબ્દ બે રીતે સમજી શકાય છે. મુક એટલે મુક્તિ, ભગવાન શ્રી કૃષ્ણ મુક્તિ અને એ રીતે અલૌકિક દિવ્ય આનંદ આપી શકે છે. એ શબ્દ એમના હસતા વદનને પણ લાગુ પડે છે, કારણ કે મુક એટલે મુખ પણ થાય. એમનું હસતું વદન કુંદ પુષ્પ જેવું છે. કુંદ પુષ્પ ઘણું જ સુંદર હોય છે, હંમેશા એ હસતું જ દેખાય છે. વૃંદાવનના શુદ્ધ ભક્તો અને અન્ય ભક્તો વચ્ચે એટલો જ ફરક છે કે વૃંદાવનના વાસીઓને કૃષ્ણના સાનિધ્યમાં રહેવા સિવાય બીજી કોઈ જ ઈચ્છા હોતી નથી. કૃષ્ણ પણ એમના પ્રત્યે અત્યંત પ્રેમાળ છે, તેથી એમની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. એ લોકો હંમેશા ભગવાન શ્રી કૃષ્ણનો સાથ વાંછે છે. કૃષ્ણ હંમેશા પોતાનો સાથ તેમને આપવા તત્પર બને છે. વૃંદાવનના વાસીઓને આમ કૃષ્ણ પ્રત્યે સ્વાભાવિક પ્રેમ છે. તેઓ કોઈ નિયમબદ્ધ સિદ્ધાંતો અનુસરતા નથી. તેમને કોઈ નિયામક સિદ્ધાંતો અનુસરવાની જરૂર પડતી નથી, કારણ કે તેમણે સ્વાભાવિક કૃષ્ણ પ્રેમ સંપાદન કરેલો છે. જેઓ કૃષ્ણ માટે દિવ્ય પ્રેમની ભૂમિકાએ ન પહોંચ્યા હોય તેમને માટે નિયામક સિદ્ધાંતોની આવશ્યકતા છે. બ્રહ્માજી પણ ભગવાનના ભક્ત છે, પરંતુ તેઓ પણ નિયામક સિદ્ધાંતોનું પાલન કરવા બંધાયેલા છે. અંતરસ્ફુરિત સ્વાભાવિક તેમના સ્તર સુધી પોતે પહોંચે તે માટે શ્રી બ્રહ્માજી વૃંદાવનમાં જન્મ ધારણ કરવા દેવા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે. હે પ્રભુ, વૃંદાવનના આ વાસીઓની ભક્તિમય સેવાનું આપ કેવી રીતે વળતર વાળશો? એ પ્રશ્ન પણ ક્યારેક ગૂંચવે છે. આપ તમામ વરદાનોના પરમ સ્તોત્ર છો, એ હું જાણું છું. છતાં આ વૃંદાવનવાસીઓ આપની જે ભક્તિમય સેવા કરી રહ્યા છે તેનો આપ શી રીતે બદલો આપશો? એ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. આપ કેટલા બધા ઉદાર છો અને કેટલા મહાન દયાળુ છો. એક વાત્સલ્યભરી માતાનો સ્વાંગ સજી પૂતના આપને ઠગવા આવી હતી, છતાં એને એક માતાના સ્થાને સ્વીકારીને એને મુક્તિ આપી. એ હકીકતનો હું વિચાર કરું છું. અગાસુર અને બકાસુર જેવા એના જ કુટુંબના બીજા અસુરોને પણ આપે મુક્તિ આપી, તેમનું જીવન ધન્ય બનાવ્યું છે. આ બધું વિચારતા હું ભારે મૂંઝવણમાં મુકાઈ જાઉં છું. વૃંદાવનના આ વાસીઓએ આપને માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. એમના દેહ, મન અને એમનો પ્રેમ
અને એમના નિવાસ સ્થાન સહિત સર્વસ્વ આપને ચરણે ધર્યું છે. પ્રત્યેક વસ્તુ આપના આનંદ માટે જ અહીં વપરાય છે. આ બધું એમનું ઋણ આપ શી રીતે અદા કરશો? આપે જ્યારે આપની જાતને પૂતનાને સોંપી દીધી છે, વૃંદાવનવાસીઓની વાલભરી સેવાનો આપ બદલો વાળી શકો તેમ નથી. તેથી આપ હંમેશા તેમના ઋણી જ રહેશો એવું મને લાગે છે. હે પ્રભુ, વૃંદાવનવાસીઓની પોતાની સર્વ કામનાઓ આપની સેવામાં જ પરોવી દેવાનું પરિણામ જ અચ્યુત્યમ ભક્તિ છે. એ હકીકત હું જાણું છું. એમ કહેવાય છે કે ભૌતિક વસ્તુઓ અને પરિવાર પ્રત્યેની મમતા એ જ મોહ છે જે જીવોને માયાના બંધનમાં બાંધી દે છે. પરંતુ આ વાત તો કેવળ કૃષ્ણ ભાવનામય જે નથી એવી વ્યક્તિઓની થઈ. વૃંદાવનના વાસીઓની બાબતમાં તો ઘર પરિવારની માયા જેવી વાતોનું અસ્તિત્વ જ નથી. એમનો પ્રેમ આપની તરફ જ વળેલો છે અને એમના ઘર આપના મંદિરો બની ગયેલા છે, કારણ કે આપ હંમેશા ત્યાં હાજરા હુજુર છો. આપને માટે તેઓ સર્વસ્વ ભૂલી ગયા છે. તેથી તેમને કોઈ વાતનો અંતરાય નડતો નથી. કોઈ પણ કૃષ્ણ ભક્ત માટે ઘર પરિવાર જેવા અંતરાયો હોતા જ નથી અને એમને કોઈ વાતનો મોહ પણ હોતો નથી. એક નાનકડા ગોપબાળ તરીકેનો આપનો અવતાર, એક ગોપાલકના પુત્ર તરીકેનો જન્મ એ કોઈ જાતની ભૌતિક પ્રવૃત્તિ નથી. એમના પ્રેમથી આપ એટલા બધા ઋણી છો કે આપે આપની અલૌકિક હાજરીથી એમનામાં ભક્તિભાવ પ્રેરવા જ અવતાર લીધો છે. વૃંદાવનમાં ભૌતિક કે આધ્યાત્મિક એવો કોઈ જ ભેદ નથી, કારણ કે આપની ભક્તિમય સેવામાં જ સર્વસ્વ અર્પણ કરવામાં આવેલું છે. અમારા વહાલા પ્રભુ, આપની વૃંદાવન લીલાઓ તો કેવળ આપના ભક્તોને પ્રેરણા આપવા માટે જ છે. આપની વૃંદાવન લીલાઓને કોઈ ભૌતિક માનશે તો એ ગેરરસ્તે દોરવાઈ જશે. ઓ મારા વહાલા ભગવાન કૃષ્ણ, આપ સામાન્ય માનવી જેવો પાર્થિવ દેહ ધરાવો છો એમ કહી જે માનવીઓ આપને ઉતારી પાડવા પ્રયાસ કરે છે તેમને શ્રીમદ ભગવદ્ ગીતામાં આસુરી વૃત્તિના અને અલ્પબુદ્ધિના લેખવામાં આવ્યા છે. આપ હંમેશા અલૌકિક જ છો. ભક્તિહીણા માનવીઓ જ ઠગાય છે, કારણ કે તેઓ આપને ભૌતિક સર્જન સમજે છે. હકીકતમાં તો આપનો દિવ્ય દેહ જે એક સામાન્ય ગોપબાળ જેવો દેખાય છે એ એમના આધ્યાત્મિક આનંદમાં વધારો કરવા માટે જ ધારણ કરવામાં આવ્યો છે. હે મારા પ્રભુ, પોતે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે અથવા ઈશ્વર સાક્ષાત્કારથી પોતે સ્વયં ઈશ્વર બની ગયા છે એવી ઘોષણા કરનાર વ્યક્તિઓ માટે તો મારે કશું જ કહેવાનું નથી. પરંતુ જ્યાં સુધી મારી જાતને લાગે વળગે છે ત્યાં સુધી હું નિખાલસ હૃદયથી કબૂલ કરું છું કે મારા પોતાના મનથી, વચનથી કે કર્મથી હું આપનો સાક્ષાત્કાર કરવા સમર્થ નથી. હું આપને માટે શું કરી શકું? મારી ઇન્દ્રિયોથી આપનો સાક્ષાત્કાર શી રીતે કરી શકું? મન તમામ ઇન્દ્રિયોમાં મુખ્ય હોવા છતાં એ મનથી આપનો વિચાર સુદ્ધા પણ હું બરાબર કરી શકતો નથી. છતાં આપના ગુણો, આપની પ્રવૃત્તિઓ અને આપના દેહને આ ભૌતિક જગતમાં કોઈ પણ વ્યક્તિ કલ્પી શકે તેમ નથી. આપ શું છો તે કેવળ આપની કૃપાથી જ કોઈક મનુષ્ય કળી શકે એમ છે. મારા વહાલા પ્રભુ, આપ આ બ્રહ્માંડના સર્વોત્તમ સ્વામી છો. ઘણી વખત હું ભૂલથી માની બેસું છું કે આ બ્રહ્માંડનો સ્વામી હું છું અને વિશ્વનો કદાચ હું સ્વામી હોઉં, પરંતુ આવા તો બીજા અસંખ્ય વિશ્વો છે અને એ વિશ્વોના અધિષ્ઠાતા એવા અનેક બ્રહ્માઓ પણ છે. પરંતુ આપ તો એ બધાના જ સ્વામી છો. પ્રત્યેક માનવીના હૈયામાં વાસ કરી રહેલા પરમાત્મા તરીકે આપ બધું જ જાણો છો. તેથી મને આપને શરણે આવેલા એક સેવક તરીકે સ્વીકારવા કૃપા કરો. આપના મિત્ર તથા વાછરડા સાથેની આપની લીલાઓમાં મેં વિક્ષેપ પાડ્યો છે, તે બદલ મને ક્ષમા કરશો એવી હું આશા રાખું છું. હવે આપ મને રજા આપો અને આપ આપના મિત્રો અને વાછરડાઓનો સંગ મારા વિક્ષેપ વિના માણી શકો. ઓ મારા વાલા ભગવાન કૃષ્ણ, આપનું પોતાનું નામ જ સૂચવે છે કે આપ અત્યંત આકર્ષક છો. સૂર્ય અને ચંદ્રના આકર્ષણ આપના પ્રતાપને લીધે જ છે. સૂર્યના આકર્ષણથી તો આપ સમગ્ર યદુવંશના અસ્તિત્વને સૌંદર્યપૂર્ણ બનાવી રહ્યા છો. ચંદ્રના આકર્ષણથી આપ આ ભૂમિની શક્તિ વધારી રહ્યા છો. દેવતાઓ, બ્રાહ્મણો, ગાયો અને સમુદ્રની શક્તિ પણ આપ વધારી રહ્યા છો. આપના પરમ આકર્ષણના પ્રતાપે જ કંસ આદિ રાક્ષસોનો સંહાર થાય છે. તેથી મારો એ ચોક્કસ નિર્ણય છે કે આ સૃષ્ટિમાં આપ એકલા જ સેવવા યોગ્ય દેવ છો. આ ભૌતિક સૃષ્ટિના પ્રલય પર્યંત આપ મારા પ્રણામ સ્વીકારતા રહો. આ વિશ્વમાં જ્યાં સુધી સૂર્યપ્રકાશ રહેશે ત્યાં સુધી મારા અભિવાદન અર્પણ કરતો રહીશ. આ પ્રમાણે આ બ્રહ્માંડના નાયક શ્રી બ્રહ્માજીએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને આદરપૂર્વક વિનમ્ર વંદન કર્યા પછી તેમની 3 પ્રદક્ષિણા કરી અને પોતાના બ્રહ્મલોકમાં પાછા વળવા તૈયાર થયા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પણ ઈશારાથી એમને પોતાના સ્વસ્થાને પાછા વળવા સંમતિ આપી. શ્રી બ્રહ્માજી આમ વિદાય થયા એટલે જે દિવસે ગાયો તથા ગોપ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે જે પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ ઉપસ્થિત થયા. પોતાના મિત્રો યમુના કિનારે ભોજન લઈ રહ્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણ ગાય વાછરડાની શોધમાં નીકળ્યા હતા અને આજે 1 વર્ષ પછી એ પાછા ફર્યા. છતાંય ગોપબાળોને લાગ્યું કે એક ક્ષણમાં જ એ પાછા ફર્યા છે. ભગવાન કૃષ્ણની વિવિધ શક્તિઓ તથા લીલાઓનો આવો પ્રભાવ છે.
ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રત્યેક હૃદયમાં વસે છે. સ્મરણ અને વિસ્મરણ પણ એમનાથી જ થાય છે. પરમેશ્વરની સર્વોત્તમ શક્તિ જ આ તમામ જીવ સૃષ્ટિનું સંચાલન કરે છે. તેથી કેટલીક વાર લોકો પોતાનું સ્વરૂપ જ્ઞાન ધરાવે છે તો કેટલીક વાર તેઓ તે જ્ઞાન ગુમાવે છે. એમના મિત્રો પણ આ જ રીતે નિયંત્રિત હતા. તેથી આખું એક વર્ષ પોતે યમુના કિનારે હાજર નહોતા અને બ્રહ્માજીની મોહ નિંદ્રાના આવરણ નીચે હતા એ વાત તેઓ સમજી શક્યા નહીં. જ્યારે ભગવાન કૃષ્ણ આ ગોપબાળો સમક્ષ પુનઃ ઉપસ્થિત થયા ત્યારે તેમણે ધાર્યું કે કૃષ્ણ તો એક ક્ષણમાં જ પાછા ફર્યા છે. ભોજન સમયનો તેમનો સંગ છોડવા કૃષ્ણ તૈયાર ન હતા. એ જોઈ તેઓ હસવા લાગ્યા. બધા ખૂબ જ ઉલ્લાસમાં આવી ગયા અને કૃષ્ણને આમંત્રણ આપવા લાગ્યા. અરે ભાઈ કૃષ્ણ, તું આટલી વારમાં પાછો ફર્યો. ભલે ભલે, અમે હજુ જમવાનો આરંભ કર્યો નથી. હજી મોંમાં એક કોળિયો પણ મૂક્યો નથી. ચાલ આવી જા, આપણે બધા સાથે જ ભોજનનો પ્રારંભ કરીએ. ભગવાન કૃષ્ણ હસ્યા, એમના આમંત્રણનો સ્વીકાર કર્યો અને પોતાના મિત્રો સાથે ઉજવણીમાં ઉલ્લાસભેર ભાગ લેવા લાગ્યા. ભોજન લેતા લેતા ભગવાન કૃષ્ણ વિચારી રહ્યા, આ ગોપબાળો માને છે કે હું એક જ ક્ષણમાં પાછો ફર્યો છું, પરંતુ એ લોકો જાણતા નથી કે છેલ્લા એક વર્ષથી હું બ્રહ્માજીની યૌગિક પ્રવૃત્તિઓનો પ્રતિકાર કરી રહ્યો હતો. બધા જમી રહ્યા. ભગવાન કૃષ્ણ, એમના મિત્રો અને વાછરડા પોતપોતાના વ્રજભૂમિના વાસ પ્રતિ જવા લાગ્યા. માર્ગમાં જતાં એમણે મૃત અગાસુરનો રાક્ષસી દેહ જોયો. જાણે એક મોટો અજગર મરણ પામેલી હાલતમાં જમીન પર પડ્યો ન હોય. ભગવાન કૃષ્ણ વ્રજભૂમિમાં પાછા ફર્યા. એમણે પોતાના મુકુટમાં મયુર પીંછ ખોસેલું હતું. એમાં વન પુષ્પો પણ ગૂંથેલા હતા. ભગવાન કૃષ્ણ પુષ્પોથી શૃંગારિત હતા. એટલું જ નહીં, પણ શ્રી ગોવર્ધન પર્વતની ગુફાઓમાંથી વીણી આણેલી અન્ય રંગબેરંગી ધાતુઓથી પણ એમનો દેહ વિવિધ રીતે રંગાયેલો હતો. ગોવર્ધન પર્વત આવા લાલ રંગો પૂરા પાડવા માટે સદાય જગ જાહેર છે. એટલે કૃષ્ણ તથા તેમના મિત્રો આ રંગોથી પોતાના દેહને શણગારતા. દરેક ગોપબાળના હાથમાં ભેંસના શિંગડામાંથી બનાવેલું રણશીંગું હતું. હાથમાં લાકડી અને બંસરી પણ હતી. દરેક પોતપોતાના વાછરડાને પોતે પાડેલા નામથી બોલાવતા હતા. કૃષ્ણની પ્રવૃત્તિઓથી તેમને એટલો બધો ગર્વ હતો કે આ ગામમાં પ્રવેશ કરતા એના ગીતો બનાવી ગાતા ગાતા ચાલતા હતા. વૃંદાવનની સર્વ ગોપીઓએ વ્રજભૂમિમાં પ્રવેશ કરતા શ્યામ સુંદર કૃષ્ણના દર્શન કર્યા. એક વિરાટ અજગરના મુખમાં ફસાઈ જતા પોતાને કૃષ્ણે કેવી રીતે બચાવ્યા અને તે અજગરનો છેવટે કેવી રીતે વધ કર્યો એનું વર્ણન કરતા સુંદર કાવ્યો ગોપબાળોએ રચી કાઢ્યા. કેટલાકે ભગવાન કૃષ્ણને યશોદાનંદન કહ્યા તો કેટલાકે એમને નંદનંદન કહી બિરદાવ્યા. પેલા વિરાટ અજગરના મુખમાંથી અમને બચાવ્યા, એટલું જ નહીં પણ એને પૂરો કર્યો એમ તેઓ કહેવા લાગ્યા. આમ અગાસુરને મારીએ તો એક વર્ષનો ગાળો વીતી ગયો હતો. એ વાતની તેમને બિલકુલ ખબર નહોતી. ભગવાન કૃષ્ણ વૃંદાવનવાસીઓના કોઈ કુટુંબીજન નહોતા, છતાં એમના માટે એકાએક આટલો બધો પ્રેમ વ્રજવાસીઓના હૃદયમાં ક્યાંથી ઉભરાઈ આવ્યો? તે અંગે મહારાજા પરીક્ષિતે સુખદેવ ગોસ્વામીજીને પ્રશ્ન કર્યો. અસલ ગોપબાળોની ગેરહાજરીમાં જ્યારે તમામ ગોપબાળોમાં પોતાનો લીલા વિસ્તાર કર્યો ત્યારે પોતાના સંતાન કરતાં કૃષ્ણના આ વિવિધ સ્વરૂપો પ્રતિ તેમના વડીલો કેમ વધારે વહાલ દાખવતા હતા? વળી ગાયો પણ પોતાના વાછરડા કરતાં આ વાછરડા પ્રતિ કેમ વધારે ભાવ દાખવતી હતી? સુખદેવ ગોસ્વામીએ મહારાજ પરીક્ષિતને કહ્યું કે પ્રત્યેક જીવ હકીકતમાં પોતાની જાત માટે સૌથી વધુ પ્રેમ ધરાવે છે. ઘર, કુટુંબ, મિત્રો, દેશ, સમાજ, સંપત્તિ, વૈભવ, પ્રતિષ્ઠા ઇત્યાદિ બધું જ જીવાત્માને આનંદ આપવામાં ગૌણ છે. આ બધું જીવાત્માને આનંદ આપે છે, એટલા માટે જ તે આનંદપ્રદ છે. દરેક જણ સ્વભાવથી અથવા સ્વકેન્દ્રિત ગણાય છે. પોતાની જાતને કોઈ તાત્કાલિક ભય હોય તો માનવી પ્રથમ પોતાની જાતને સંભાળી લે છે, પછી બીજા પ્રતિ લક્ષ્ય આપે છે. એ કેવળ સ્વાભાવિક જ છે. અર્થાત બીજી કોઈ પણ વસ્તુ કરતાં માનવી પોતાની જાતને જ વધારે ચાહે છે. પોતાની જાત પછી માનવીને સૌથી વધુ પ્રિય પોતાનો ભૌતિક દેહ છે. જે વ્યક્તિને આત્માનો ખ્યાલ હોતો નથી તેને પોતાના ભૌતિક દેહ પ્રત્યે બહુ પ્રેમ હોય છે. એટલે સુધી કે વૃદ્ધાવસ્થામાં પણ પોતાના દેહને ટકાવી રાખવા માનવી વિવિધ ઉપાયો અજમાવે છે અને દેહને ટકાવી રાખવા પ્રયાસો કરે છે. જાણે એવા બાહ્યોપચારોથી જર્જરિત દેહ ટકી રહેવાનો ન હોય. પોતાના આત્માને સુખ આપવા માનવી દિવસ રાત મથ્યા કરે છે. પછી ભલે ક્યારેક દૈહિક ખ્યાલથી આનંદ આપવા કોશિશ કરે છે કે ક્યારેક આધ્યાત્મિક ખ્યાલથી આનંદ આપે છે. આપણે આપણી ભૌતિક સંપત્તિ પ્રત્યે ખૂબ વહાલ રાખીએ છીએ કારણ કે તે આપણા શરીર તથા ઇન્દ્રિયોને વધારે સુખ આપે છે. દેહ પ્રત્યે આટલી બધી માયા હોવાનું કારણ હું અર્થાત આત્મા છે જે દેહમાં વસે છે. તેવી જ રીતે માનવી વધારે પ્રગતિ કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે આત્મા આપણને વહાલો લાગે છે કારણ કે ભગવાન કૃષ્ણ જ પોતાને માટે આનંદદાયક અને આકર્ષક છે. સર્વ સૃષ્ટિના એ પરમાત્મા છે. આપણને આ હકીકતનું ભાન કરાવવા જ ભગવાન કૃષ્ણ અવતરે છે અને કહે છે કે બધા જ આકર્ષણનું મધ્ય કેન્દ્ર એ પોતે જ છે.
કૃષ્ણનો અંશ વિસ્તાર ન હોય એવું કશું જ આકર્ષક નથી. આ સૃષ્ટિમાં જે કંઈ આકર્ષક છે તે ભગવાન કૃષ્ણને લીધે જ છે. તેથી જ કૃષ્ણને આનંદ સાગર કહેવામાં આવે છે. સર્વ વાતમાં સક્રિય સિદ્ધાંત કૃષ્ણ જ છે. ઉચ્ચતમ આધ્યાત્મવાદીઓ પણ સર્વસ્વને કૃષ્ણ જ નિહાળે છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે મહાભગવાન યા પૂર્ણતાને પામેલા ભક્ત તમામ જડ કે ચેતન સૃષ્ટિમાં ભગવાન કૃષ્ણને નિહાળે છે. તેથી આ ભૌતિક સૃષ્ટિમાંની સર્વ વસ્તુઓ કૃષ્ણના સંબંધને જ નિહાળે છે. જે સદભાગી પુરુષે કૃષ્ણને જ સર્વસ્વ માન્યા છે તેને મુક્તિ વરેલી જ છે અને તે આ ભૌતિક જગતમાં રહેતો નથી. શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ આનું સમર્થન મળે છે. કૃષ્ણની ભક્તિમય સેવામાં જે કોઈ પ્રવૃત્ત છે એ ક્યારનોય બાહ્યભૂત યાને આધ્યાત્મિક સ્તર પર પહોંચી ચૂકેલો છે. ભગવાન કૃષ્ણનું નામ જ પવિત્રતા અને મુક્તિનું સૂચક છે. કૃષ્ણના ચરણકમલનું શરણ જે સ્વીકારે છે તે આ ભવ સિંધુ તરી જવાની નૌકામાં સ્થાન લે છે. એના માટે ભૌતિક સૃષ્ટિનો આ મહાવિસ્તાર ઘોડાની નાળ જેટલો નાનકડો બની જાય છે. કૃષ્ણ તમામ મહાત્માઓના કેન્દ્ર સ્વરૂપ છે અને ભૌતિક સૃષ્ટિના આશ્રય સ્થાન છે. જે વ્યક્તિ કૃષ્ણ ભાવનાના સ્તર પર છે તેને માટે વૈકુંઠ એ આધ્યાત્મિક જગત જાજુ દૂર નથી. પગલે પગલે જ્યાં ભય નજરે પડે છે એવી ભૌતિક સૃષ્ટિમાં એ વિસરતો નથી. આ રીતે સુખદેવજી ગોસ્વામીએ મહારાજ પરીક્ષિતને કૃષ્ણ ભાવના વિશે પૂર્ણ રીતે સમજાવ્યું. શ્રી સુખદેવજી ગોસ્વામીએ ભગવાન શ્રી બ્રહ્માની સ્તુતિ અને પ્રાર્થના પણ મહારાજ પરીક્ષિતને ગાઈ સંભળાવી. ગોપબાળો સાથેની કૃષ્ણની લીલાઓનું આ વર્ણન, યમુના કિનારે એમણે ગોપબાળકો સાથે માણેલી ઉજવણીનું વર્ણન અને શ્રી બ્રહ્માજીએ કરેલી ભગવાન કૃષ્ણની સ્તુતિ આ બધા જ દિવ્ય આધ્યાત્મિક વિષયો છે. જે કોઈ એ ગાય છે, એનું શ્રવણ કરે છે કે એનું કીર્તન કરે છે તેની સર્વ આધ્યાત્મિક કામનાઓ પરિપૂર્ણ થાય છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી બલરામ સાથે વૃંદાવનમાં કરેલી બાળલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના બ્રહ્માજી દ્વારા ભગવાન કૃષ્ણની સ્તુતિ એ નામના 14મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ કૃષ્ણ કથા ગમી હશે. પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવજો. હવે આવતીકાલે 15મું પ્રકરણ ધેનુકાસુર વધ લઈને ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.